ગાંધીનગરમાં વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાટનગર યોજના વિભાગની ટીમોએ સરકારી જમીન ઉપર વર્ષોથી ઊભા થયેલા ધાર્મિક સહિતના નાના મોટા દબાણો તોડવાની કામગીરી હાથ ધરી છે. આજે પરોઢીય દબાણ ટીમ જેસીબી સહિતના વાહનોના કાફલા સાથે સેક્ટર 30 સર્કલના દબાણો દૂર કરવા પહોંચી હતી. એ પહેલા પોલીસ સુરક્ષા કવચ બનાવી આ વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો. બાદમાં દબાણ ટીમોએ અહીંના દબાણો તોડવાની કાર્યવાહી આરંભી હતી. આ વિસ્તારના 7થી વધુ પાકા દબાણો તોડી પાડ્યા છે. શહેરમાં થયેલા 1400થી વધુ દબાણો પર તવાઈ બોલાવવામાં આવશે. આ અંગે ગાંધીનગર ડિવિઝન ડીવાયએસપી ડી.ટી. ગોહિલે કહ્યું કે સવારથી દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે. અહીં 7 મકાનો અને 2 ધાર્મિક દબાણો હતા જેને દૂર કર્યા છે. દિવસ દરમિયાન અન્ય સ્થળોએ પણ દબાણો દૂર કરવામાં આવશે. સોમવારે મોડી રાત્રે સાઉદી અરબમાં થયેલા રોડ અકસ્માતમાં 42 ભારતીયોના મોત થયા હતા. મક્કાથી મદીના જઈ રહેલી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી અને તેમાં ભીષણ આગ લાગી હતી. મૃતકોમાં 20 મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં માત્ર ડ્રાઈવર જ બચી ગયો હતો. મોટાભાગના મૃતકો હૈદરાબાદના હોવાનું કહેવાય છે. આ અકસ્માત મદીનાથી લગભગ 160 કિલોમીટર દૂર મુહરાસ નજીક ભારતીય સમય મુજબ આશરે 1:30 વાગ્યે થયો હતો. તે સમયે ઘણા મુસાફરો સૂઈ રહ્યા હતા અને તેમને બસમાંથી બહાર નીકળવાની તક જ ન મળી. તેલંગાણા સરકારે કહ્યું કે તેઓ રિયાદમાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદન મુજબ મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ દિલ્હીમાં હાજર અધિકારીઓને દૂતાવાસ સાથે સંપર્કમાં રહીને પીડિતોની ઓળખ કરવા અને અન્ય તમામ મદદ કરવા નિર્દેશ આપ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે સાઉદી અરેબિયામાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પતિએ જ પત્નીની ગળું દબાવીને હત્યા કરી હતી. મહિલાના પતિ સાથે બીજા લગ્ન થયા હતા. આ દંપતીને 6 માસની બાળકી પણ છે. જોકે માતા મિસ્બા શેખની હત્યાથી બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ મામલે જેપી રોડ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા પાછળનું મૂળ કારણ એટલું છે કે પતિ કોઈ કામ કરતો ન હતો અને 6 માસની બાળકીને માતા મારતી હશે એટલે પતિએ પત્નીની હત્યા કરી નાખી. પતિએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં કહ્યું કે તે તેને કામ કરવાને લઈને કહેતી હતી અને તેની સાથે ઝઘડો થયો હતો, જેને લઈને ગુસ્સો આવતા તેણે આ પગલું ભર્યું હતું. શેખ પરિવાર તાંદલજા વિસ્તારમાં આવેલી મહાબલીપુરમ સોસાયટીના ગેટ નંબર 2ના મકાન નંબર 197માં થોડા દિવસો અગાઉ રહેવા આવ્યો હતો. રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં 15 નવેમ્બરના રોજ કાકી અને ભત્રીજા વચ્ચેના પ્રેમ સંબંધથી કંટાળેલા પતિએ બિલ્ડિંગના પરિસરમાં પત્નીને પોતાની પરવાના વાળી રિવોલ્વરથી ગોળી મારી બાદમાં પોતાના લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. આ ઘટનામાં પતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને સારવારમાં ખસેડાઈ હતી. આજે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પત્નીનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. બનાવની જાણ થતાં હાલ ગાંધીગ્રામ પોલીસે મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે. બનાવ અંગે મૃતક મહિલાના ભાઈએ શનિવારે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે મારી 3 બહેનો છે, જેમાં સૌથી મોટા સોનલબેન છે. 1.5 મહિના પહેલા મારી બેનને અન્ય કોઈ વ્યક્તિ સાથેના અફેર બાબતે બનેવી સાથે ઝઘડો થયો હતો અને ત્યારથી મારી બેન તેની બહેનપણી સાથે રહેતી હતી. મારા બનેવી અવારનવાર મને ફોન કરી તેના ઘરે બોલાવી મારી બેનને સમજાવવા માટે કહેતા હતા. બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએના ઐતિહાસિક વિજય બાદ નવી સરકાર બનવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નીતિશ કુમારે સોમવારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સાથે મુલાકાત કરી અને એક પત્ર સુપરત કર્યો, જેમાં 19 નવેમ્બરના રોજ વિધાનસભા ભંગ કરવાની જાણકારી આપી હતી. સાથે જ એનડીએના પ્રચંડ વિજય બાદ નીતિશ કુમારને અભિનંદન પણ પાઠવ્યા હતા. આજે વહેલી સવારે છેલ્લી કેબિનેટ બેઠક મળી હતી, જેમાં 19 નવેમ્બરના રોજ વર્તમાન વિધાનસભા ભંગ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. આવતીકાલે મંગળવારે જેડીયુ ધારાસભ્ય દળની બેઠક પણ બોલાવાઈ છે. ભાજપ વિધાનસભા પક્ષની પણ બેઠક યોજાશે. ત્યારબાદ આવતીકાલની બેઠકમાં એનડીએ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરાશે. 20 નવેમ્બરના રોજ ગાંધી મેદાનમાં 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર શપથ લેશે. ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને 2 સંતાનો 5મી નવેમ્બરે ગુમ થયા બાદ 16મી તારીખે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી 20 ફૂટ દૂર ખાડામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. શૈલેષ ખાંભલાએ 7 નવેમ્બરે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી, પરંતુ 10 દિવસ બાદ ભાવનગરના આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડો કરી દાટી દીધા હતા. આ સંદર્ભે પોલીસે તપાસ કરતા શૈલેષ ખાંભલાએ જ પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી ક્વાર્ટરના પાછળના ભાગમાં હત્યા કરી દાટી હોવાનો ખુલાસો કર્યો હતો. આ મામલે ભરતનગર પોલીસ દ્વારા પરિવારના 3 સભ્યોની હત્યા અંગે શૈલેષ ખાંભલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં 15 નવેમ્બરના રોજ પ્રેમ સંબંધના કરુણ અંજામની ઘટના સામે આવી છે. જે દિવસે યુગલના લગ્ન થવાના હતા તે જ દિવસે ભાવિ પતિ એવા પ્રેમી સાજને ભાવિ પત્ની સોનીની લોખંડના પાઇપ અને દીવાલ સાથે માથું ભટકાવી ક્રૂરતાપૂર્વક હત્યા કરી. આ ઘટના બાદ હત્યારો સાજન ફરાર થઈ ગયો હતો. પોલીસે જુદી જુદી ટીમો બનાવી હેવાન સાજનને 16 નવેમ્બરની રાત્રે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 8 મહિનાથી બંને લિવ-ઇનમાં રહેતા પરિવારે લગ્ન નક્કી કર્યા હતા. આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકે મૃતક યુવતી સોનીના ભાઈ વિપુલ હિંમતભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમની 22 વર્ષીય બહેન સોનીને છેલ્લા 8 મહિનાથી સાજન ઉર્ફે ભૂરો કન્નાભાઈ બારૈયા સાથે પ્રેમ સંબંધ હતો અને બંને સાથે રહેતા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે. નવેમ્બર મહિનામાં ડિસેમ્બર જેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે નલિયા દાહોદ સૌથી ઠંડા શહેર બન્યા છે. નલિયા અને દાહોદમાં સરખું 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે. મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જતું રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી કેટલાક દિવસ સુધી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. જેના કારણે રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં પણ વધારો થશે. ઠંડી વધતા જ વહેલી સવારથી જ ગાર્ડનમાં લોકો ચાલવા અને દોડવા આવી રહ્યા છે. વહેલી સવારે ગાર્ડનમાં લોકો ઠંડીથી બચવા માટે કસરત કરતા જોવા મળ્યા હતા. અમેરિકાએ શનિવારે પૂર્વી પ્રશાંત મહાસાગરમાં એક ડ્રગ લઈને જતી બોટ પર એર સ્ટ્રાઇક કરી, જેમાં 3 લોકો માર્યા ગયા હતા. અમેરિકી સેનાએ રવિવારે આ જાણકારી આપી હતી. સપ્ટેમ્બરની શરૂઆતથી અત્યાર સુધીમાં અમેરિકન સૈન્ય દ્વારા ડ્રગ બોટ પર આ 21મો હુમલો છે. આંકડા મુજબ આ હુમલાઓમાં 83થી વધુ લોકો માર્યા ગયા છે. અમેરિકન વિદેશ સચિવ માર્કો રૂબિયોના જણાવ્યા અનુસાર આ હુમલાઓ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ પર કરાઈ રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ આ હુમલાઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં ડ્રગ સપ્લાય રોકવા માટે જરૂરી ગણાવ્યા છે. ન્યાય વિભાગે હુમલાઓને યોગ્ય ઠેરવ્યા હતા અને જણાવ્યું, આ કામગીરીમાં સામેલ અમેરિકન સૈનિકો કાર્યવાહીથી મુક્ત રહેશે. યુએસ સધર્ન કમાન્ડે રવિવારે સોશિયલ મીડિયા પર હુમલાનો એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોમાં એક વિસ્ફોટક જોવા મળ્યો હતો, જેનાથી બોટના ટુકડા થઈ ગયા હતા. હુમલા પછી તરત જ બોટમાં આગ લાગી ગઈ હતી. માર્યા ગયેલા લોકોની રાષ્ટ્રીયતા કે ઓળખ જાહેર કરવામાં આવી ન હતી.